અમને વીણવામાં મજા આવશે અને ખીલામણ વેરાયટી છે. કદાચ નબળી જમીન છે એમાં તમે આ વેરાયટી વાવશો તો છોડવો જાહે નહીં. અને લાંબી મુદતની વેરાયટી છે. ટૂંકમાં લાંબો ટાઈમ કપા રાખવો હોય તો આવડી આ વેરાયટી તમારે બધાને વાવી. અહીંયા તમારે શેઠને કેવું નવાબ વાવવાનું, અને ગામડે તમે ખેતી કરતા હો તો ગામડે પણ ત્યાં પણ નવાબ તમારે વાવજો. અને આ ટૂંકમાં લાંબી મુદતની વેરાયટી છે. લાંબો ટાઈમ કપા રાખવો હોય તો આ નવાબ કરવાનું, અને ટૂંકી મુદતમાં તમારે વાવવું હોય તો RX 125 કરીને એક વેરાયટી આવે છે, અને એક વેરાયટી રાણાજી કરીને આવે છે. એ બે વેરાયટી આ નવાબ વાળાની જ આવે. એ બે ટૂંકી મુદતની વેરાયટી આવે. એ ટૂંકમાં તમારે દિવાળીએ કાઢવો હોય તો રાણાજી અથવા RX વાવવાનું, અને લાંબો ટાઈમ કપા રાખવાનો હોય, કપા કાઢવાનો ન હોય તો તમારે આ નવા વેરાયટી અત્યારે આપણે જે જોયું એ વાવવાનું. નવા 4599 નો કોડ છે. પ્રભાત સીડનું કહેવાનું, બીજું નવાબ નહીં. પ્રભાત સીડનું જે આવે ને એ નવાબ. કંપની મૂળ હૈદરાબાદની કંપની છે, અને ખૂબ જૂની કંપની છે. 20 વર્ષ જૂની કંપની છે. અને નવાબ બિયારણ આવે એને તે 10-15 વર્ષ થઈ ગયા. એટલે વેરાયટી ખૂબ જૂની છે, અને વેરાયટી સારી છે મેં કીધું. એટલે તમે બધા તમારા શેઠને કહેજો કે આવતા વર્ષે નવાબ કપા એમ કે આપણે કરવો છે. વીણવામાં મેં કીધું સારો, અને વજનમાં સારો છે. મુકેશભાઈ નવાબ આપજો. આપશે? હા. બધું વાંચી લેજો. વાંચવું જ પડે ને. કાપોને ખ્યાલ આવે ને કેવો ઉતારો છે. વાત કરવાનો છે ને જો આવી ગયા બધા ને. હવે બધા પછી હું કહું ને એટલે આમ હાથમાં રાખો એટલે ફોટો લઈ લેવાનો. આમ હાથમાં રાખો. આમ રાખો શાંતિભાઈ.